નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે આવી ગયા મહત્વપૂર્ણ સમાચાર વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન અને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેની સામે 2025ની શરૂઆત થતાં જ વર્ષના બીજા દિવસે આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે। તો આ વધારો કેટલો છે અને આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌપ્રથમ માહિતી મેળવીએ કે આજે ગુજરાતના શહેરોની અંદર 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે। ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે પણ હવે સોનાની ખરીદી કરવા લાગ્યા છે, કારણ કે વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ અત્યારે ઘટાડામાં જ કહી શકાય। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો નોંધાય તો સોનાના ભાવમાં હજુ પણ આવનારા દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, તો જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના ખરીદદારો છે એ સતત રાહ જોઈ રહ્યા હતા અને જેની વાત કરીએ તો મિત્રો હવે સોનાના દાગીના બનાવવા માટે તમે 2025ની રાહ જોઈ રહ્યા છો। તો હવે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો પીળું ધાતુ જે સોનું છે, જેની અંદર 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 7151માં, જ્યારે 10 ગ્રામ સોનું 71510માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,15,100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। તો મિત્રો પીળી ધાતુ સોનું કાયમ માટે માણસને લાલચુ બનાવે છે અને ધીમી ગતિએ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો 24 કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે 1 ગ્રામ સોનું 7,801માં, જ્યારે 10 ગ્રામ સોનું 78,010માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,80,100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। તો મિત્રો જ્યારે પણ તમે તમારા શહેરની અંદર સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ સોનાના ભાવની અંદર કડાકો બોલી ગયો છે અને વાત કરીએ તો મિત્રો સોનાએ 2024માં 26%નું વળતર આપ્યું છે અને 2010 પછી સૌથી મોટો ઉછાળો 2024માં જોવા મળ્યો છે। વાત કરીએ તો મિત્રો ઓક્ટોબરના અંત સુધી સોનું વધીને જે છે એ 2790.15 ડોલરની સર્વોત્તમ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું, જેમાં પણ હવે ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા બધા દિવસોથી ઘટાડો જોવા મળ્યો હતો, જેની અંદર છેલ્લા 5 દિવસથી સોનાના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। એ જોઈને ઘણા બધા ખરીદદારો પણ સલાહ રહી રહ્યા છે કે સોનાની ચમક જે છે એ 2000માં ઓછી થશે કે વધશે। તો મિત્રો સોનાની ચમકની વાત કરીએ તો હવે આવનારા દિવસોની અંદર સોનાની ચમક જે છે એ ઝાંખી થવાનું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે, કારણ કે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ હજુ પણ આવનારા દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। અને હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આપણે સોનાના ભાવમાં વધુ ઘટાડો જોઈ શકશું કે નહીં અને સોનાના ભાવ જે છે એ આવનારા દિવસોમાં ઘટશે કે નહીં। તો મિત્રો સોનાના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયો છે। નિષ્ણાંતોના મતે ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો નોંધાય તો સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળે છે અને હાલની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ડોલર ઇન્ડેક્સ જે છે એ 108ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જેથી ઘણા બધા ગ્રાહક મિત્રો રાહતનો અનુભવ લઈ રહ્યા છે, કારણ કે સોનાનો ભાવ જે છે એ આવનારા દિવસોની અંદર તો વધતો જોવા મળ્યો હતો, પરંતુ હાલમાં અત્યારે ઘટાડાનો માહોલ કહી શકાય। અને તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો કાલે પણ વાયદામાં સોનાના ભાવ જે છે એ 41 પોઈન્ટથી લઈને ઘટાડામાં જોવા મળ્યા છે અને છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, જે આ બધા જાણો છો, પરંતુ ચાંદીનું માર્કેટ જે છે એ ચાઇના માનવામાં આવે
આવે છે અને ઘણા બધા મિત્રો ચાંદીમાં પણ રોકાણ કરતા હોય છે. તો ચાંદી જે છે એ કેવી રીતે વધારામાં જતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો ચાંદીની અંદર ચાઇનાની અંદર ચાંદીની માંગ વધારે નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો થતો હોય છે. ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં હવે લગ્ન પ્રસંગની સિઝન શરૂ થઈ ગઈ છે, જેના કારણે ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. તો ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓને લઈને ઘણા બધા મિત્રો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે સોનાના ભાવ જે છે એ સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ. તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી અથવા તો ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આ 2025ની અંદર 2024માં સોનાના ભાવને ગયા વર્ષની તુલનામાં 12થી લઈને 15,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં જે છે એ ઘટાડો નોંધાય તો ઘણા બધા મિત્રો સોનું ચાંદી ખરીદવા માટે અથવા તો રોકાણકારો જે છે એ સોનાના ભાવમાં રોકાણ કરવા માટે તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો રોકાણ કરવા માટે કેવી રીતે કરવું જોઈએ જેની વાત કરીએ તો હંમેશા તમારે રોકાણ કરવા માટે 24 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ, કારણ કે 24 કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી. તો તમે પણ 24 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ. જ્યારે ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનું જે છે અને ઘણા બધા મિત્રો 18 કેરેટ સોનાની પણ ખરીદી કરતા હોય છે, કારણ કે 22 કેરેટ સોનું અને 18 કેરેટ સોનામાંથી દાગીના બનતા હોય છે અને 24 કેરેટ સોનું શુદ્ધ માનવામાં આવે છે, જેની અંદર રોકાણ કરવામાં આવે છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું.